હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજનો જે ટૉપિક રહેવાનો છે એ ખાસ શિક્ષણ માટેનો રહેવાનો છે, કેમ કે આપણી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020 આવી છે એમાં ઘણા બધા ચેન્જીસ થયા છે બાળકોની સર્જનાત્મકતામાં વિકાસ કરવામાં અને બાળકોમાં રહેલું જે ગોખણિયું જ્ઞાન છે એને દૂર કરવામાં અને બેગલેસ જે સિસ્ટમ છે એને NEP 2020માં આવરી લેવામાં આવી છે. તો ખાસ મિત્રો, આજનો જે ટૉપિક રહેવાનો છે એ ખાસ એજ્યુકેશન પોલિસીને લગતો રહેવાનો છે, કેમ કે મને જે ટૉપિક વધારે અસર કરે છે એવા ટૉપિક મેં અહીંયા લીધેલા છે. તો ખાસ મારો આ વિડીયો છે અનેક લોકો સુધી પહોંચાડજો, જે શિક્ષક છે, જે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો પ્લીઝ. તો આ જે એજ્યુકેશન પોલિસી છે અને ગોખણિયું જ્ઞાન દિવસે ને દિવસે વધતું જાય છે અને બાળકોમાં રહેલું જે પોતાની અંદર રહેલી સર્જનાત્મકતાની જે કમી છે એ ક્યાંક ને ક્યાંક ખૂટતી નજર આવે છે અને બાળકો સ્કૂલના જે ડરથી શાળાએ જવાનું એને કંટાળાજનક લાગે છે. આપણે એને ધરાડ પરાણે એને સ્કૂલે મોકલવા પડે છે. તો ક્યાંક ને ક્યાંક આપણા જે એજ્યુકેશન સિસ્ટમમાં કંઈક ને કંઈક ખામી વર્તાઈ રહી છે, કેમ કે જો આવું થતું હોય તો બાળકને જો વિકાસ છે એ થવાનું યોગ્ય નથી. અને આજે એજ્યુકેશન પોલિસી આવી રહી છે એને રિલેટેડ થોડાક ટોપિક અહીંયા લીધેલા છે. તો પ્લીઝ તમે આ વિડીયો એજ્યુકેશન સાથે જે રિલેટ કરે છે એ લોકો સુધી પહોંચાડજો પ્લીઝ. તો સૌથી પહેલો જે પોઈન્ટ છે એ છે બાળકોને ગોખણિયું જ્ઞાન નહીં પણ તેને પ્રેક્ટિકલ જ્ઞાન આપો. બાળકોનું જે ગોખણિયું જ્ઞાન છે એ દિવસે ને દિવસે વધતું જાય છે, તો એને ગોખણિયું જ્ઞાન નહીં પણ એને પ્રેક્ટિકલ નોલેજ આપવાનું છે, જેથી એ તરત યાદ રાખી શકે. અને ગોખણિયું જ્ઞાન એવું હોય છે જે પોતે યાદ તો કરી લેશે, ગોખી તો નાખશે, પછી એક ટાઈમ એવો આવશે કે એ ભૂલી જશે, એને યાદ કરવામાં તકલીફ થશે. પણ જે એ જ્ઞાન એણે સમજેલું હશે, કંઈ પણ વિષય એને સમજેલો હશે, કંઈ પણ એને ટૉપિક સમજેલો હશે, તો એ સારી રીતે યાદ રાખી શકશે. તો બાળકોને ગોખણિયું જ્ઞાન નહીં પણ એને પ્રેક્ટિકલ નોલેજ આપવાનું છે. એને ક્રિટિકલ થિંકિંગ જેવા ટૉપિક ઉપર વધારે એને વિચારશક્તિ, જેમ એની સર્જનાત્મકતામાં વિકાસ થાય, એની વિચારશક્તિ જેમને જેમ નિખરવાની છે એવી રીતે એ ટાઈપના એને ટૉપિક આપવાના છે ને એ ટાઈપની એની સર્જનાત્મકતામાં વિકાસ કરવાનો છે. સેકન્ડ જે ટૉપિક છે, પોઈન્ટ છે એ છે બાળકોની સર્જનાત્મકતાનો વિકાસ. એની સર્જનાત્મકતા વિકસાવવાની છે, એની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવા માટે પ્રયત્ન કરવાના છે. થર્ડ પોઈન્ટ છે એ છે બાળકો જાતે શીખે તેવા પ્રયત્નો કરવાના છે. બાળકો શિક્ષક જ બધું શીખવી દેશે તો બાળકો તો ખાલી સાંભળતા જ રહેશે, કેમ કે સામે એક ક્યારેય બાળકો ભયના લીધે એ ક્યારેય સામેથી ક્વેશ્ચન કરવાના નથી, એ શિક્ષકને પૂછવાના નથી. જે શિક્ષક ભણાવશે એને સાચું માની અને બાળક શીખી લેશે. શીખશે ખરા પણ એ ક્યાંક ને ક્યાંક એને સમજાશે નહીં, પણ એ યાદ રાખવાની ટ્રાય કરશે, ગોખી મારશે. પણ આપણે એવા પ્રયત્નો નથી કરવાના. આપણે શિક્ષક તરીકે એમને જે પૂરેપૂરું એ ટૉપિક સમજાઈ જાય કે ટૉપિક શું કહેવા માગે છે, એમને ખાસ એના મગજમાં ફિટ થઈ જાય એ રીતે આપણે એને નોલેજ આપવાનું છે. ફોર્થ પોઈન્ટ છે બાળકોની વિચારશક્તિને વિકસાવવાની છે. એ જાતે પોતાની રીતે શીખી શકે એ રીતના બાળકોને તૈયાર કરવાના છે. બાળકોને શાળાનો ભય દૂર કરવાનો છે. જેમ કે બાળકને આપણે ધરાડ પરાણે આપણે સ્કૂલે મોકલવું પડે છે. ધરાડ એ જાતે ઉઠીને નથી જતું, આપણે ધરાડ એને તૈયાર કરવું પડે છે. ધરાડ એને જમાડવું પડે, ધરાડને સ્કૂલની બસમાં બેસાડવું પડે છે અને મૂકી આવીએ તો પણ એ બાળક અમુક વાર રડે છે, એમને ગમતું નથી, માંડ ટાઈમ સ્પેન્ડ કરે છે ત્યાં. અને બાળકોને જો આ સ્કૂલનો ભય દૂર કરવા માટે એવી એક્ટિવિટીઝ કરવી જોઈએ કે જેથી બાળક સ્કૂલે જતા શીખે. બાળકને છે સ્કૂલનો ભય એ દૂર થાય એવા પ્રયત્નો કરવાના છે ને બાળક આનંદિત થઈને, ઉત્સાહિત થઈને સ્કૂલે જાતે ઉઠી જાય, જાતે તૈયાર થઈ જાય એવા પ્રયત્નો એક શિક્ષક તરીકે તમારે કરવાના છે. એવા પ્રયત્નો થાય એવી મારી ઈચ્છા છે. એ માટે મેં અહીંયા ટૉપિક લીધેલા છે. જે નેક્સ્ટ પોઈન્ટ રહેવાનો છે, બાળકોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના છે. એવું નથી કે આપણે ખાલી બાળકોને ભણાવવાનું જ છે, બાળકોને ખાલી આપણે એને ગોખણિયું જ્ઞાન આપવાનું છે, ખાલી જે સિલેબસમાં આપેલું છે, અભ્યાસક્રમમાં આપેલું છે એ જ એમને શીખવવાનું છે, એની બહારનું આપણે કંઈ શીખવવાનું નથી. એક શિક્ષકનો જે મૂળ ગોલ એવો હોવો જોઈએ કે બાળકને બધી રીતે તૈયાર કરવાના છે. એ ક્યાંય પાછું ન પડવું જોઈએ એ રીતે શિક્ષકે બાળકને તૈયાર કરવાના છે. તો પ્લીઝ આ વિડીયો તમે જેમ બને એમ વધારે ને વધારે શેર કરજો. એ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા જે પણ વ્યક્તિઓ છે એના સુધી શેર કરજો. અને નેક્સ્ટ જે પોઈન્ટ છે, બાળકોમાં રહેલી પરીક્ષાનો ડર દૂર કરવાનો છે. ખાસ બાળકોને ખૂબ જ પરીક્ષાઓનો ટાઈમ થાય, નજીક આવે, એપ્રિલ આવે કે નવેમ્બર આવે ત્યારે બાળકોને છે એક ભય સતાવતો હોય છે કે એક્ઝામમાં તો કંઈ આવડતું જ નથી. પણ બાળકને જ્યારે ગોખણિયું જ જ્ઞાન આપ્યું હોય છે
એને સમજણ પડી જ નથી કે શિક્ષકે શું ભણાવ્યું છે, એને કંઈ ખબર જ નથી. સિલેબસમાં આપ્યું છે એટલે બસ વાંચી માર્યું, ગોખી માર્યું. પણ એવી રીતે બાળકને તૈયાર નથી કરવાના. બાળકને પ્રેક્ટિકલ નોલેજ આપો અને બાળકને યાદ રહી જાય એ ટાઈપની મેથડ યુઝ કરો. અને જો આ ટાઈપનો ડિટેલમાં વિડીયો જોતો હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો છો. અને મારો પ્રયત્ન એવો રહેવાનો છે કે બાળકોની પૂરેપૂરો સર્જનાત્મક વિકાસ થવો જોઈએ. બાળક કોઈ પણ ક્ષેત્રમાં પાછું ન પડવું જોઈએ અને એને સ્કૂલનો ભય છે, એને જે ભણતરનો ભય છે એ દૂર કરવા માટે ખાસ પ્રયત્નો કરવાના છે. અને આપણી એજ્યુકેશન પોલિસી જો સુધરશે ને તો આપણું જે ગુજરાત, ભારત, આપણું ટૂંકમાં વિશ્વ લેવલે આપણે પણ નામ કમાવવા માટે આપણે એજ્યુકેશન સિસ્ટમને બદલવી પડશે. છેલ્લો જે લાસ્ટ પોઈન્ટ છે એ બાળકોમાં રહેલી કલાને બહાર લાવવા માટે વિવિધ એક્ટિવિટીઝ દ્વારા પ્રોત્સાહિત કરવાના છે. કેમ કે બધા બાળકો છે એ ભણવામાં આગળ ન પણ હોઈ શકે. અમુક બાળકો છે રમતગમત ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, રમતગમતમાં, કલામાં, ચિત્ર છે, આર્ટ છે, એવી અનેક પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. તો અમુક બાળકો ક્રિએટિવ હોય છે, ક્રિએટિવ માઇન્ડના હોય છે. તો એ ટાઈપના બાળકોનો આપણે એને ઓબ્ઝર્વ કરવાનું છે કે આ બાળક કઈ ટાઈપનું છે, કઈ ટાઈપે આગળ વધી શકે છે, કઈ રીતનું છે. એ પહેલાં આપણે શિક્ષક તરીકે આપણે બાળકને ઓળખવાનું છે અને પછી આપણે એ રીતે બાળકને તૈયાર કરવાના છે. અને બાળકને ક્યારેય પણ તમે એવું ન કહો કે તમારે પહેલો નંબર જ લેવાનો છે, એટલા ટકા જ લેવાના છે. ખાસ વાલીઓને પણ કહેવામાં આવે છે, ખાસ મારે વાલીઓને પણ એવું કહેવું છે કે બાળકોને ક્યારેય પ્રેશર ન આપો. એને મનથી મુક્તપણે એને જે યોગ્ય લાગે, જે દિશામાં એને આગળ વધવું છે એમાં આગળ વધવા દો. એની જે કલા છે એને ઓળખો અને એને પ્રોત્સાહિત કરો. ખાસ જય હિન્દ, જય ભારત. પ્લીઝ આ વિડીયો જેમ બને એમ બધું શેર કરજો. અને કંઈ બી ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.